जय श्री कृष्ण। प्रभु नंद कुमारों में स्वामी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशयः। તેનો અર્થ છે ગોકુળના નંદબાવાના કુમાર શ્રી કૃષ્ણ મારા સ્વામી છે અને બરસાનાના વૃષભાંજીના પુત્રી શ્રી રાધિકાજી મારા સ્વામીની છે. તેથી જ હું કૃતાર્થ છું, કૃતાર્થ છું, કૃતાર્થ છું. તેમાં કોઈ સંશય કે શંકા નથી. અગાઉ આપણે જોયું કે રાધાજી અને સખીઓ કૃષ્ણને સ્નાન કરાવી રહ્યા હતા અને ઠાકોરજીએ તો એ જ જળ લઈને ગોપીઓ ઉપર છાંટવા માંડ્યું અને રાધાને અને ગોપીઓને પણ સ્નાન કરાવી દીધું. મૈયા થોડી વારમાં આવ્યા. જુએ છે તો બધાએ સ્નાન કરી લીધું છે. અરે ગોપીઓ, હું તમને કહીને ગઈ હતી કે આ કન્હાઈને સ્નાન કરાવજો, તમે સ્નાન કરજો એવું મેં નહોતું કહ્યું. તમે બધાએ સ્નાન કર્યું અને આ તો બિચારો કોરો જ રહી ગયો. મૈયાએ ઠાકોરજીને સ્નાન કરાવ્યું. રાધાજી અને સખીઓ પાછા બરસાના ગયા. મૈયાએ શ્રી ઠાકોરજીને અંગવસ્ત્ર કર્યું, સુંદર વસ્ત્રો ધરાવવા માટે કાઢ્યા, શ્રૃંગાર પણ તૈયાર કર્યા. કનૈયો કહે છે, માં તું બધા વસ્ત્ર શ્રૃંગાર અહીં સજાવી દે. અને એક સખાને બોલાવી કહ્યું, તું હમણાં જ બરસાના જા અને રાધાજીએ કેવા વસ્ત્ર શ્રૃંગાર આજે ધર્યા છે તે જોઈ આવ. સખો તો દોડતો દોડતો ગયો. બરસાના જઈને રાધાજીના વસ્ત્ર શ્રૃંગારના દર્શન કરીને આવ્યો. આવીને કનૈયાને જણાવ્યું. કનૈયે માતાને કહ્યું, માં આજે હું આ રંગના વસ્ત્ર અને શ્રૃંગાર ધરીશ. આ જ આપણી સેવા પ્રણાલિકા છે. આપણે દરરોજ પ્રણાલિકા જોઈને શ્રી ઠાકોરજીના શ્રૃંગાર કરીએ છીએ. આ પ્રણાલિકાનું પુસ્તક શું છે? એ જ રાધાજી છે. પ્રણાલિકામાં જે વસ્ત્ર અને શ્રૃંગાર ધરવાનું લખ્યું હોય એ શું છે? એનો અર્થ એ છે કે આજે રાધાજીએ આ વસ્ત્ર શ્રૃંગાર ધર્યા છે. જે વૈષ્ણવ શૃંગાર કરી રહ્યો છે એ સખી છે જેને પ્રભુએ રાધાજીએ વસ્ત્ર શ્રૃંગાર કયા ધર્યા છે એ જોઈ આવવાનું કહ્યું છે. જ્યારે પણ તમે પ્રણાલિકા જુઓ ત્યારે એમ ના માનવું કે અમે પુસ્તક જોઈ રહ્યા છીએ, એમ માનવું કે અમે રાધાજીને જોઈ રહ્યા છીએ. કે આપે આજે કયા વસ્ત્ર શ્રૃંગાર ધર્યા છે અને આપણે જો એ વસ્ત્ર શ્રૃંગાર ઠાકોરજીને ધરાવીશું તો શ્રી રાધાજીના ભાવથી શ્રી ઠાકોરજી એ વસ્ત્ર શ્રૃંગાર તરત ધરાવી લેશે. આ રીતે શ્રી ઠાકોરજીએ રાધાજીએ ધર્યા હતા તેવા વસ્ત્ર શ્રૃંગાર ધારણ કર્યા. થોડી વાર થઈ. પ્રભુને થયું, હજી સુધી રાધાજી કેમ ન આવ્યા? એટલામાં સુંદર શ્રૃંગાર સજીને શ્રી રાધાજી ધીરે ધીરે પધાર્યા. રાધાજીનું સ્વરૂપ સૌંદર્ય જોતા ઠાકોરજી ચકિત થઈ ગયા. યશોદા મૈયા પણ ચકિત થઈ ગયા. વિચારવા લાગ્યા કે આજે સુંદર શ્રૃંગાર ધારણ કર્યા છે માટે રાધાજી સુંદર લાગે છે, કે રાધાજી એટલા સુંદર છે કે એમણે ધર્યા તો આ શ્રૃંગાર પણ જાણે ખીલી ઉઠ્યા છે. રાધાજી એટલા ભારે શ્રૃંગાર કરીને પધાર્યા છે કે સખીઓ વિચારે છે કે રાધાજી આટલા સુંદર છે છતાંય આવા ભારે શ્રૃંગાર કેમ ધરે છે? એક સખી કહે છે, રાધા એટલા માટે એવા ભારે શ્રૃંગાર નથી કરતા કે તેમનું સૌંદર્ય ખીલી ઉઠે. તેમનું સ્વરૂપ અને શ્રીઅંગ એટલું સુંદર કમનીય છે કે પ્રભુની દ્રષ્ટિ જ્યાં તેમના ઉપર પડે કે પ્રભુને મૂર્છા આવી જાય. માટે જ્યારે પણ રાધાજી પ્રભુની સામે આવે ત્યારે પોતાનું સૌંદર્ય વધારવા માટે નહીં પણ એને છુપાવવા માટે ભારે શ્રૃંગાર કરે છે. રાધાજી ભારે શ્રૃંગાર કેમ કરે છે? પોતાનું સૌંદર્ય વધારવા માટે નહીં પણ એને છુપાવવા માટે. યશોદા મૈયા તો રાધાજીને જોઈને વિચાર કરે છે કે મારા લાલાની દુલ્હન બનવા માટે કોઈ લાયક છે તો આ રાધા છે.
જ્યારે પણ માતા રાધાને જુએ છે ત્યારે એને જોતાં જ મૈયાના મનમાં એક જ વાત આવે છે, આજે રાધાજી ખૂબ સુંદર લાગી રહ્યા છે. શ્રી ઠાકોરજી પણ સુંદર શ્રૃંગાર સજીને તૈયાર થયા છે. વિચારે છે કે મારી મૈયા તો કહે છે કે લાલા, તારા જેટલું સુંદર દુનિયામાં બીજું કોઈ નથી. પણ મૈયાની આ વાત ઉપર મને અવિશ્વાસ થઈ રહ્યો છે. રાધાજી જે રીતે શ્રૃંગાર સજીને આવે છે તે જોતાં મને મૈયાની વાત 100% સાચી હોય તેવું લાગતું નથી. મારાથી સુંદર પણ દુનિયામાં કોઈ છે. મૈયાએ રાધાજીને પોતાની પાસે બોલાવી ઠાકોરજીની બાજુમાં તેમને સિંહાસન ઉપર પધરાવ્યા. બંને એક સાથે બિરાજ્યા. પ્રભુને ચેન પડતું નથી. જાણવા ઈચ્છે છે કે આજે અમારા બંનેમાં કોણ વધુ સુંદર લાગી રહ્યું છે. યશોદાજી પૂછે છે, લાલા, તું આજે બેચેન કેમ લાગે છે? શું કહું મૈયા, મને એક પ્રશ્ન સતાવે છે. અમારા બંનેમાં અધિક સુંદર કોણ દેખાય છે? લાલા, લે આ દર્પણ. તમે બંને સાથે મળીને નક્કી કરો કે વધારે સુંદર કોણ લાગે છે. ઠાકોરજીએ પહેલાં પોતાને નિરખ્યા, પછી દર્પણમાં રાધાજીને નિરખ્યા, પણ સમજમાં ના આવ્યું કે વધુ સુંદર કોણ છે. રાધાજીને પૂછ્યું, મેરો મુખ નીકો કે તેરો મુખ પ્યારી? રાધાજી, બતાવો કે આજે તમારું મુખ વધુ સુંદર છે કે મારું? રાધાજી તો ટગર ટગર પ્રભુ સામે જોઈ રહ્યા છે, કાંઈ બોલતા નથી. પ્રભુ પૂછે છે, બોલો રાધાજી, કોણ વધુ સુંદર છે આપણા બંનેમાં? રાધાજી કહે છે, પ્રભુ, આપ વધુ સુંદર દેખાઓ છો. પણ પ્રભુને સંતોષ થતો નથી. રાધાજી કહે છે, પ્રભુ, આપ મારી સામે છો, તેથી જ મારું સૌંદર્ય અને શ્રૃંગાર ખીલી ઉઠ્યા છે. સુંદર તો આપ છો જ. પ્રભુ, આપ ઘનશ્યામ છો. આપને જોઈને ખુશ થનારી ચાતકી હું રાધા છું. હે પ્રભુ, જો આપ ચંદ્ર છો તો આપના મુખને જોઈને સંતોષ પામનારી હું ચકોરી છું. પ્રભુ, જો આપ ભ્રમર છો તો ભ્રમરનો વિશ્રામ ક્યાં છે? કમલમાં. તો જો આપના નેત્ર ભ્રમર છે તો મારું મુખ કમલ છે. ભ્રમર અનેક પુષ્પો ઉપર જઈને બેસે છે, પણ ક્યાંય ટકતો નથી. જો ટકે છે તો કમલ ઉપર જ ટકે છે. તેમ મારા નેત્ર પણ ક્યાંય ટકે છે તો આપના મુખારવિંદ ઉપર જ ટકે છે. હે પ્રભુ, જો આપ મકરંદ છો તો એ મકરંદનું આસ્વાદન કરવાવાળી હું મધુમાખી છું. પ્રભુ, આપ રસ સિંધુ છો તો એ રસ સિંધુની નૌકા હું છું. ભક્તો કહે છે કે રાધાજીનું સ્વરૂપ એવું છે કે જેના રોમ રોમમાં શ્યામ વસ્યા છે. અમારા કુંભનદાસજી કહે છે કે રાધાના રોમ રોમમાં શ્યામ વસ્યા છે, છતાંય તેઓ ગોરા છે. આવા સ્વરૂપનું વર્ણન કોણ કરી શકે? છતાંય પ્રભુ પૂછે છે, મેરો મુખ નીકો કે તેરો મુખ પ્યારી? દર્પણ લે દેખો મૃગનયની, સાચી કહો વૃષભાન દુલારી. મેરો મુખ નીકો કે તેરો મુખ પ્યારી? જેવું બંને દર્પણમાં જોયું તો સખીઓ કહેવા લાગી, રાધાજી, આ તો ગોરી ગોરી જ દેખાય છે, પણ શ્યામ, આપ તો સાવરા દેખાઈ રહ્યા છો. એક સખીએ કહ્યું, સખીઓ સાંભળો, અમારો કન્હૈ પહેલાં તો બહુ સીધો સાદો હતો પણ ગોરો. રાધાજી પૂછે છે, જો શ્યામ પહેલાં ગોરા હતા તો હવે સાવરા કેમ થઈ ગયા? જે દિવસથી રાધાજી આપે અમારા શ્યામ સુંદરને આપના નયનોમાં વસાવ્યા છે, જ્યારે આપે આપની ભ્રમર વાંકી કરી છે, ત્યારથી અમારા પ્રભુ શ્યામ અને ત્રિભંગી થઈ ગયા છે. પહેલાં તો સીધા ઊભા રહેતા હતા, સીધા ચાલતા હતા, પણ હવે તો વાંકા થઈ ગયા છે. તેરી બ્રોહકી મરોનન તે લલિત ત્રિભંગી ભય. આપે જ્યારે ભ્રમરોને મરોડી દીધી, અમારા પ્રભુ 3 જગ્યાએથી ટેઢા થઈ ગયા. શું બતાવું રાધે રાની, અમારા પ્રભુ તો દૂધ જેવા, માખણ જેવા ગોરા ગોરા હતા, પણ જ્યારથી આપે મારા સીધા સાદા પ્રભુને નયનોમાં વસાવીને ટેઢા કરી દીધા, અને એટલાથી પણ આપને સંતોષ ન થયો, તો આપે આંગળી ઉપર કાજળ લઈને આંખમાં લગાવ્યું. જેવું આપે આપની આંખમાં કાજળ લગાવ્યું, ત્યારથી અમારા ગોરા ગોરા શ્યામ સુંદર સાવરા સાવરા થઈ ગયા છે. શું બતાવું તમને રાધા રાની, જ્યારે જ્યારે આપ આંખોને નચાવો છો ત્યારે શ્યામ સુંદરને પણ નાચવું પડે છે, કારણ કે આપે એમને આપના નયનોમાં વસાવ્યા છે.
પ્રભુ હસતા હસતા રાધાજીની બાજુમાં બિરાજી ગયા. એમના ખભા ઉપર શ્રીહસ્ત પધરાવી દર્પણ હાથમાં લીધું. હવે બતાવો પ્યારીજી, આપણા બંનેમાં વધુ સુંદર કોણ છે? એક જ દર્પણમાં જ્યારે પ્રિયા પ્રીતમ બંનેએ પોતાનું મુખારવિંદ જોયું ત્યારે કહ્યું, તેરો ભી મુખ નિકો ઓર મેરો ભી મુખ પ્યારી. કારણ કે હવે અમે બંને સાથે છીએ. જો કૃષ્ણ છે તો રાધાની સુંદરતા છે, રાધા છે તો કૃષ્ણનું સૌંદર્ય છે. બંનેને પોતાનું મુખ જોઈને સંતોષ થયો. પછી તો શૃંગાર ગ્વાલના દર્શન પણ થઈ ગયા. જ્યારે રાજભોગનો સમય થાય ત્યારે પણ આપણે ત્યાં રાધાજી પધારે છે. રાજભોગ આવે તે પહેલાં શ્રી ઠાકોરજીના કંઠની માળા વળી થઈ જાય છે. કેમ? કારણ કે માળાજીમાં જે પુષ્પો છે તે બધા વ્રજ ભક્તો છે. માળા વળી કરીને એમને કહેવામાં આવે છે કે હે વ્રજ ભક્તો, તમે હવે તમારી નિકુંજોમાં પધારો, કારણ કે તો જ રાધારાણી અહીંયા પધારશે. ત્યાર પછી બધી સામગ્રી સજાય અને દરેક સામગ્રીમાં તુલસીપત્ર પધરાવાય. તુલસીપત્ર શું છે? તુલસીપત્રની સુગંધ એ શ્રી રાધાજીના શ્રી અંગની સુગંધ સમાન છે. રાજભોગ શ્રી સ્વામિનીજીના ભાવથી ધરાય છે. દરેક સામગ્રીની ઉપર તુલસીપત્ર પધરાવાય તેનો અર્થ એ છે કે રાધાજી મનોહાર કરીને પ્રિયતમને એક એક સામગ્રી આરોગાવી રહ્યા છે. પ્રભુ, આ તો આપને આરોગવું જ પડશે. વળી રાજભોગ આવે ત્યારે શંખોદક થાય છે. શંખમાં જલ લઈને દરેક સામગ્રી ઉપર છિરકવામાં આવે છે. આ શંખોદક શું છે? શ્રી ઠાકોરજી કહે છે કે મને જો દુનિયામાં કોઈ વસ્તુ ગમે છે તો એ એક જ વસ્તુ ગમે છે. વલ્લભાખ્યાનમાં કહ્યું છે કે શ્રી રાધા અધર સુધા વિના પીયુંને બીજું તે કાંઈ ન ભાવેજી. શ્રી ઠાકોરજી કહે છે કે મને એક જ વસ્તુ ભાવે છે અને તે રાધા અધર સુધા. તેથી જ શંખમાં જળ લઈને બધી સામગ્રી ઉપર છિરકવામાં આવે છે. ત્યારે એ સામગ્રી રાધાજીનું અધરામૃત થાય છે અને પછી આપણા ઠાકોરજી આરોગે છે. પ્રભુ રાધાજીને આધીન છે, તેથી તેમના અધરામૃત સિવાય તેઓ કાંઈ આરોગતા નથી. જ્યારે રાધાજીનું અધરામૃત છિરકાય અને રાધાજી જ્યારે મનોહાર કરીને આરોગાવે ત્યારે જ પ્રભુ આરોગે છે. તેથી જ કહેવાય છે કે એકવાર જ્યારે પ્રભુને પૂછવામાં આવ્યું કે હે પ્રભુ, આપ રાધાજી વગર રહી શકતા નથી તો આપનો નિત્યક્રમ શું છે? પ્રભુ કહે છે, શું તમે જાણો છો કે મારું સ્નાન શું છે? જલથી તમે મને સ્નાન કરાવો એ સ્નાન નથી. જ્યારે રાધાજી મારા માટે વ્યાકુળ હોય અને દોડતો એમની પાસે જાઉં ત્યારે મારા અને એમના નેત્રો મળે, ત્યારે મને જોઈને રાધાજીના નયનોમાં જે ખુશીના અશ્રુ આવે એ અશ્રુ જ મારું સ્નાન છે. તમે જાણો છો મારું ભોજન શું છે? મારું ભોજન શ્રી રાધાજીના અધર સુધા છે. જે રાધાજીનું અધરામૃત એ જ મારું ભોજન છે. વળી જાણો છો કે મારું પાન શું છે? બીજું કાંઈ નહીં. પણ જ્યારે રાધાજી મારી નજર સામે હોય અને એમને હું પ્રેમભરી નજરોથી જોતો જ રહું એ મારું પાન છે. મારી સંધ્યા શું છે તે જાણો છો? સવાર, બપોર, સાંજ ત્રણેય સમય બેસીને હું શ્રી રાધાજીનું સ્મરણ કરું. હે રાધે, હે રાધે, હે રાધે રટું. એ જ મારી સંધ્યા છે. રાધાજીનું સ્વરૂપ આમ તો એવું છે કે જ્યારે શ્રી રાધાજી શ્રી ઠાકોરજી પાસે આવે ત્યારે પ્રભુ પણ પોતાનો ઐશ્વર્ય ધર્મ ચૂકી જાય છે. રાધાજી ઈશ્વરી છે. એમનું સ્વરૂપ એવું છે કે જ્યારે બંને એકબીજાની પાસે હોય ત્યારે ઠાકોરજીનું ઐશ્વર્ય પણ કામ કરી શકતું નથી. એકવાર શ્રી ઠાકોરજી અને રાધાજી બિરાજમાન હતા. બધી સખીઓ પણ પાસે હતી. ઠાકોરજીને ઈચ્છા થઈ કે હું કોઈ કુંજમાં રાધાજી સાથે એકાંતમાં બિરાજું. તેમણે નેત્રથી રાધાજીને કુંજમાં પધારવાનો સંકેત કર્યો અને પોતે ચૂપચાપ ત્યાંથી ગાયબ થઈ ગયા. વૃંદાવનની એક સઘન કુંજમાં જઈને બિરાજમાન થઈ ગયા. રાધાજીની પ્રતીક્ષા કરવા લાગ્યા. અહીં બીજી બધી સખીઓએ જોયું કે બંને સ્વરૂપ ગાયબ છે. ક્યાં ગયા? ચાલો શોધવા જઈએ. બધી સખીઓ શોધવા નીકળી. શોધતા એ સ્થાન ઉપર આવી જ્યાં શ્રી ઠાકોરજી એકલા બેઠા રાધાજીની પ્રતીક્ષા કરી રહ્યા હતા.
ઠાકોરજીએ વિચાર્યું કે હું કોઈને કહ્યા વિના એકલો આવીને અહીંયા ગીચ નિકુંજમાં બેઠો છું. ગોપીઓ પૂછશે તો શું કહીશ? મારી પાસે જવાબ નથી. હવે જવાબ આપવામાંથી બચવા માટે મારે શું કરવું? એટલે તેમણે એક યુક્તિ કરી. જેવી ગોપીઓ આવી કે તરત જ ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી લીધું. શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરીને એવી રીતે પોડી ગયા કે જાણે વૈકુંઠમાં સાક્ષાત પ્રભુ નારાયણ પોડી રહ્યા હોય. ગોપીએ જોયું તો અહીંયા સાક્ષાત નારાયણ પોડ્યા છે. કહે છે કે પ્રભુ ક્ષમા કરો. હાથ જોડીને ત્યાંથી ચાલી ગઈ. ઠાકોરજી હસવા લાગ્યા. કેવી ગોપીઓને બનાવી દીધી! હવે રાધાજી આવશે તો એની સાથે રોજની જેમ 2 હાથને બદલે 4 હાથથી રાસ કરીશ. એમ વિચાર કરતા હતા ત્યાં તો રાધાજી આવી ગયા. પરંતુ રાધાજી જેવા પાસે આવ્યા કે પ્રભુની ઠાકોરજીની 2 ભુજા ગાયબ થઈ ગઈ. પ્રભુ વિચારે છે આ શું થાય છે? 2 ભુજા ગાયબ થઈ જાય છે. મારે તો આજે ચતુર્ભુજ સ્વરૂપે રાસ કરવો છે. શ્રી ઠાકોરજી થોડા દૂર જાય તો ચતુર્ભુજ થઈ જાય અને જેવા શ્રી રાધાજી પાસે આવે તો 2 ભુજા ગાયબ થઈ જાય. રાધાજી તદ્દન નજીક પધાર્યા ત્યાં તો શ્રી હસ્તમાંથી બધા આયુધો પણ જતા રહ્યા. ફક્ત 2 ભુજામાં બંસી રહી ગઈ. રાધાજી કહે છે પ્રભુ આ ચતુર્ભુજ સ્વરૂપનો ખેલ ખેલવો હોય તો આપના વૈકુંઠમાં જાઓ. વ્રજમાં રહેવું હોય તો મારા શ્યામ સુંદર બનીને રહેવું પડશે. આમ પ્રભુનું પણ આટલું સામર્થ્ય નથી કે રાધાજીની સામે પોતાનું ઐશ્વર્ય પ્રગટ કરી શકે. જ્યાં રાધાજી પાસે આવે કે વ્રજવાસી ઠાકુર બની જાય. તેથી કહ્યું છે કે રાધાજીની પ્રતીક્ષા કરવી એ જ મારી સંધ્યા છે. રાધે 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 એમ એમના નામનો જપ કરું એ જ મારો જપ છે. જ્યારે રાધાજી મળે ત્યારે મારા વિયોગને હું હોમી દઉં. એ જ મારો હોમ છે, યજ્ઞ છે. જ્યારે રાધાજીના એક નામના ગુણગાન કરું એ જ મારો બ્રહ્મયજ્ઞ છે. જ્યારે રાધાજી મળે અને મારું સર્વ હું એમના ચરણોમાં સમર્પિત કરી દઉં એ જ મારું સમર્પણ છે. એમના વગર હું રહી શકતો નથી. એટલા માટે રાજભોગમાં દરેક સામગ્રીમાં તુલસીજી રૂપે રાધાજી છે, અધર સુધા રૂપે રાધાજી છે. જ્યારે અનોસરનો સમય હોય ત્યારે પણ શ્રી ઠાકોરજી વૃંદાવનની એક કુંજમાં પધારે છે જ્યાં રાધાજી પ્રભુની પ્રતીક્ષા કરી રહ્યા હોય છે. એનો અર્થ શું? જ્યારે પ્રભુને રાજભોગ સરે અને રાજભોગના દર્શન થાય ત્યારે પ્રભુના શ્રીકંઠમાં ફરીથી પુષ્પમાળા ધરાય. એ માળા શું છે? એ માળા એ આજે રાધાજી પ્રભુની પ્રતીક્ષા ક્યાં કરી રહ્યા છે એ રસ્તો બતાવતો નકશો છે. ગોપીઓએ માળામાં એ નકશો બનાવીને પ્રભુને ધરાવી દીધો છે. ગોપીઓએ માળામાં બતાવ્યું છે કે પ્રભુ આપ સીધા સીધા ચાલતા આવશો ત્યાં આપને મોગરાના છોડ દેખાશે. થોડા આગળ ચંપાના વૃક્ષ દેખાશે. ત્યાંથી સીધા સીધા જજો. રસ્તામાં લીલાછમ વૃક્ષો આવશે. આગળ વધશો તો ત્યાં ફરીથી મોગરાના છોડ આવશે. આગળ ગુલાબનું વન આવશે અને આગળ જશો ત્યારે ફરી લીલા વૃક્ષો અને પછી મોગરાના છોડ આવશે. આગળ વધજો, ચંપાના અને લીલા પાનવાળા વૃક્ષો આવશે. પણ આપ સીધા જજો. આગળ થાક, આ માળાજીની વચ્ચે આપણે જે થાક કરીએ છીએ ને, આગળ થાક એટલે ગુલાલની વાટિકા આવશે. ત્યાં રાધાજી આપને મળશે. માળાજીનો વચ્ચેનો થાક એ આજે રાધાજી ક્યાં મળશે તેનું સરનામું છે. એટલા માટે કહેવાય છે કે શ્રી ઠાકોરજીને માળાજી ધરાવો ત્યારે થાક સીધો રાખવો. કેમ? જો એડ્રેસ બરાબર નહીં હોય તો શ્રી ઠાકોરજી બીજી જગ્યાએ પહોંચી જાય. તેથી શ્રી ઠાકોરજીને ધરાવીએ એ માળા શું છે? નકશો છે. પ્રભુ ક્ષમા કરજો, આજે મારાથી આપની થોડી પોલ ખુલ્લી થઈ ગઈ છે. પ્રભુ આ માળાજીના નકશા પ્રમાણે ગોચારણ કરતાં કરતાં એ કુંજ તરફ પધારે છે જ્યાં રાધાજી તેમની પ્રતીક્ષા કરી રહ્યા છે. ત્યાં નિત્ય નવીન લીલા કરે છે. આ રીતે અનોસરના સમયે શ્રી ઠાકોરજી રાધાજીને મળવા પધારે છે. એ શું છે? એ સમયે રાધાજી પ્રભુને અલગ અલગ કલાઓ શીખવે છે. ઠાકોરજીના રોજ કોઈને કોઈ ક્લાસ ચાલે છે. કોઈ વાર નૃત્યના ક્લાસ, કોઈ વાર ગીતનો, કોઈ વાર બંસીના.
રાધાજી ચતુર શિરોમણી છે, 64 કળાઓમાં નિપુણ છે અને છતાં પણ ભોળા. તેથી રાધાજી પ્રભુને રોજ એક એક કલા શીખવે છે. એકવાર રાધાજીએ કહ્યું, શ્યામ સુંદર, રોજ આપ બંસી બજાવો છો, આજે મારે પણ બંસી બજાવી છે, અને એ પણ આપની. અરે રાધાજી, આપ એટલા મોટા કલાકાર છો ને મારી આ નાનકડી બંસી આપ બજાવો તો આપને શોભે નહીં. અરે શ્યામ સુંદર, આપ નિત્ય બંસી બજાવો છો અને બંસીમાં રાધા રાધા પુકારો છો, ત્યારે હું ઘરના સઘળા કામ છોડીને ભાગતી ભાગતી આવું છું. મારો મનોરથ છે કે આજે હું બંસી બજાવું, શ્યામ શ્યામ પુકારું અને આપ ભાગતા ભાગતા મારી પાસે આવો. મને આપની બંસી આપો, હું બજાવું. પ્રભુ કહે છે, ઠીક છે, બજાવો. રાધાજીએ બંસી લઈને અધર ઉપર ધરી, પણ બંસીમાંથી અવાજ ના નીકળ્યો. રાધાજી કહે છે, જુઓ શ્યામ સુંદર, શ્યામ સુંદર જેવા કપટી આપ છો તેવી કપટી આપની બંસી છે. આપ કદી પણ મારી વાત માનતા નથી અને આ બંસી પણ માનતી નથી. આપે એને એવા કેવા પાઠ ભણાવ્યા છે કે માત્ર પરેશાન કરવાનું જ જાણે છે. વારે વારે બજાવું છું પણ બજતી જ નથી. એમ કરો, એને આપ જ બજાવો. પ્રભુએ બજાવી તો એવી સુંદર વાગી કે પ્રભુ કહે છે, લો હવે આપ બજાવો, આપ તો મારા ગુરુ છો, આપનાથી જરૂર વાગશે. રાધાજીએ ફરી અધર ઉપર ધરી, બજાવી, પણ આજે અવાજ ન આવ્યો. શ્યામ સુંદર, આપે આને જરૂર કોઈ પટ્ટી પડાવી છે, નહીં તો એ જરૂર વાગત. પ્રભુ કહે છે કે રાધાજી, આ તો મારી બંસી છે. એને જ્યારે આપે અધર ઉપર ધરી ત્યારે આપના સ્પર્શથી એને મૂર્છા આવી ગઈ. હવે મૂર્છિત થઈ ગઈ તો અવાજ કેવી રીતે નીકળે? રાધાજી કહે છે, હું તો આજે આને બજાવીને જ રહીશ. બોલો, કેવી રીતે બસશે? પ્રભુ કહે છે, શું બતાવું? આ બંસી પણ મારી જેમ નાદાન છે. એ જાણે છે કે હું માત્ર કૃષ્ણથી જ બજું. જેણે મોર મુગટ ધર્યો હોય, પિતાંબર ધર્યું હોય એવા સ્વરૂપવાળાથી જ બજું. જો આપ મારી બંસી બજાવવા ઈચ્છતા હો તો મારા વસ્ત્ર શૃંગાર ધારણ કરો, તો આ બંસી તમને કૃષ્ણ માનીને જરૂર વાગશે. આજે અહીંયા સુધી રાખીએ, ફરી જલ્દી મળીએ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.